સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। ડીસા માર્કેટયાર્ડના સંચાલક મંડળ માટે આજે હાથ ધરાયું મતદાન। લગભગ તમામ મતદારોએ કર્યું મતદાન। આવતીકાલે મતગણતરી। વડોદરાની મા સેવા સંસ્થાન દ્વારા પાલનપુરમાં બનાવાયેલા ટોયલેટ બ્લોકમાં હવે સંચાલકો દ્વારા શરૂ થઈ ઉઘાડી લૂંટ। પાલિકાની જાણ બહાર એકવાર નહાવાના કરી દેવાયા 15 રૂપિયા। પ્રાથમિક શાળાના બાળકોની વાંચન શક્તિ ખીલવવા પાલનપુરમાં શરૂ થયો પુસ્તક પસંદગી મેળો। રાયચંદભાઈ અને તેમની ટીમ 15 વર્ષથી કરે છે શ્વાનોની અનોખી સેવા। રોજે રોજ 150 લીટર દૂધ દ્વારા 300 શ્વાનોને પીરસાય છે ખીર। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે અને હવે સૌની નજર મતગણતરીના પરિણામો પર કેન્દ્રિત થઈ છે। ડીસા ખાતે મુખ્ય યાર્ડ ઉપરાંત ભીલડી અને લાખણી ખાતે સબ યાર્ડનું સંચાલન કરતી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વર્તમાન સંચાલક મંડળની ચૂંટણીને બિનહરીફ સંપન્ન કરવાના પ્રયાસો નિષ્ફળ નીવડતા ખેડૂત વિભાગની 8 તેમજ ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકોના ઉમેદવારોની વરણી માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ડીસા બજાર સમિતિના કાર્યાલય પર આજે સવારથી હાથ ધરાયેલ મતદાન પ્રક્રિયામાં સવારથી જ મતદારો મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી પડ્યા હતા। સાંજે 5 વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં ખેડૂત વિભાગના 2931 મતદારોના મતદાન માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જ્યારે ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો માટે 75 મતદારો માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતપેટીઓમાં સીલ કરી દેવાતા ખેડૂત વિભાગની 8 બેઠકો માટેના 13 ઉમેદવારો તેમજ ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો માટેના 4 ઉમેદવારોના ભાવિ પણ મતપેટીમાં સીલ થઈ ગયા હતા। ડીસા બજાર સમિતિની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સુખરૂપ સંપન્ન થયા બાદ આવતીકાલ બુધવારે મતગણતરી હાથ ધરાનાર હોય સૌની નજર આ ચૂંટણીના પરિણામ પર કેન્દ્રિત થઈ ગઈ છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજરોજ તારીખ 17/1/2012ના દિવસે સવારે 9 વાગ્યાથી મતદાન હાથ ધરવામાં આવેલ છે। આમાં ખેડૂત વિભાગની કુલ 8 સીટો માટેનો મતદાન થયેલ છે અને ખરીદ વેચાણ મંડળીઓના વિભાગમાં 2 સીટ માટેનું મતદાન થયેલ છે। હાલમાં અત્યાર સુધીમાં અંદાજિત 95% જેટલું મતદાન થયેલ છે અને દિવસ દરમિયાન શાંતિપૂર્ણ રીતે મતદાન થયેલ છે। આવતીકાલે સવારે 9 કલાકે આ સ્થળે મતની ગણતરી કરવામાં આવશે। જિલ્લાભરમાં યુરિયા ખાતરની તંગી છે, તેવામાં યુરિયા ખાતરની પેઢી પર જ્યારે ખાતર ભરેલી ગાડી આવે છે ત્યારે વિવાદ સર્જાય છે। આજે પાલનપુર તાલુકાના ગઢમાં પણ કંઈક આવું જ બન્યું હતું। અહીં એગ્રો સર્વિસ સેન્ટરમાં ખાતર ભરેલી ગાડી આવી હતી અને સવારે વિતરણ શરૂ કરાયું હતું, પરંતુ કેટલાક ખેડૂતોને ખાતરની બોરીઓ આપ્યા બાદ વિતરણ કાર્ય બંધ કરી દેવાતા ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો। ખેડૂતોએ બાદમાં મીડિયાનું ધ્યાન દોર્યા બાદ જ્યારે ગોડાઉન પર ખેડૂતોએ તલાશી લીધી ત્યારે માત્ર આંગળીના વીંઠે ગણી શકાય તેટલો જ ખાતરનો જથ્થો જોવા મળ્યો હતો। ખેડૂતોએ આ શંકા વ્યક્ત કરી હતી કે એગ્રો સર્વિસ સેન્ટરના સંચાલકોએ ખાતરનું કાળા બજાર કરીને ઊંચા ભાવે ખાતરની બોરીઓ બારોબાર વેચી દીધી છે। વિદ્યાર્થીઓની બુદ્ધિ કસોટીની પરીક્ષા કરવાના ભાગરૂપે ડીસા શહેરની ગુરુ સ્કૂલ ઓફ સાયન્સમાં ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસાની જુદી જુદી 10 શાળાઓના 5 છાત્રો મળી કુલ 50 છાત્રોએ આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધો હતો। તમામ પ્રશ્નોના સાચા ઉત્તરો આપનારા 3 છાત્રોનું બહુમાન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ અંગે સ્કૂલના પ્રિન્સિપાલ PM પોપટે વધુ વિગતો આપી હતી। આજે અમારી સ્કૂલ દ્વારા ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા ક્વિઝ કોમ્પિટિશન રાખી છે। એમાં ડીસા શહેરની શાળાઓને આપણે ઇન્વાઇટ કરી છે। SSC સુધીની લગભગ 10 જેટલી શાળાઓએ તેમાં ભાગ લીધો છે। 5 રાઉન્ડની અંદર આ કોમ્પિટિશન થાય છે। પ્રથમ રાઉન્ડની અંદર અમે લેખિત કસોટી લીધી, તેમાં દરેક શાળામાંથી 2-2ની ટીમ પાડવામાં આવી। ત્યાર પછી પહેલા રાઉન્ડની અંદર પ્રશ્નોત્તરી દ્વારા એને હોટસીટ ઉપર બેસાડવામાં આવ્યા અને હોટસીટમાં 5 રાઉન્ડના પ્રશ્નોમાં વિઝ્યુલાઇઝેશન, વૈજ્ઞાનિકની ઓળખ, શોધ વગેરે અંગે માહિતી લઈ અને અમને ક્વિઝ કોમ્પિટિશનમાં પ્રથમ નંબરને 500 રૂપિયા ઇનામ, બીજા નંબરને 300, ત્રીજા નંબરને 200 રૂપિયા ઇનામ જાહેર કર્યું છે। સાથે સાથે ભાગ લેનાર તમામ વિનર્સ જે વિજેતાઓ છે અથવા પાર્ટિસિપેન્ટ દરેકને પણ કંઈક ઇનામ અને સર્ટિફિકેટનું આયોજન કરેલ છે।
પાલનપુર તાલુકાની ટાંકરવાડા હાઈસ્કૂલમાં આજે તેજસ્વી છાત્રોને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. ટાંકરવાડાની હાઈસ્કૂલમાં ભાનુબેન રમેશભાઈ પેથાણી અને જયાબેન સુરેશભાઈ પેથાણી ઇનામી ફંડ યોજના કાર્યરત છે, જેના ભાગરૂપે ફતાભાઈ ચૌધરી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ધોરણ 10માં 80થી વધુ ગુણ મેળવેલ હોય તેવા 35 અને ધોરણ 12ના 15 છાત્રોને 34,000ની રોકડ રકમના પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટાંકરવાડા કેળવણી મંડળના પ્રમુખ જયંતિભાઈ કે શાહ દ્વારા સંસ્થાના આર્થિક સહાય ફંડમાં તેમની પત્ની હંસાબેનના નામે 2 લાખનું દાન આપવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વડોદરાની મા સેવા સંસ્થાન દ્વારા પાલનપુરમાં બનાવાયેલા ટોયલેટ બ્લોકમાં હવે સંચાલકો દ્વારા શરૂ થઈ ઉઘાડી લૂંટ. પાલિકાની જાણ બહાર એકવાર નહાવાના કરી દેવાયા 15 રૂપિયા. પ્રાથમિક શાળાના બાળકોની વાંચન શક્તિ ખીલવવા પાલનપુરમાં શરૂ થયો પુસ્તક પસંદગી મેળો. અને રાપરના રાયચંદભાઈ અને તેમની ટીમ 15 વર્ષથી કરે છે શ્વાનોની અનોખી સેવા. રોજે રોજ 150 લીટર દૂધ દ્વારા 300 શ્વાનોને પીરસાય છે ખીર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जैसी मुस्कान तेरी तू बनेगा पहचान मेरी, फूल जैसी मुस्कान तेरी तू बनेगा पहचान मेरी, अंबर के तारों को धरती पे लाना है, राजा इस दुनिया का बनके दिखाना है, ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા. પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ. હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે, ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ. શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો? આ સાડીઓ ઓડામણા તો સમજો થઈ ગયા. તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ. ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી. શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે. તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા. વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ. સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં, એનઆર પાર્કની સામે, ડીસા. બુકિંગ નંબર 9898 18621 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે? પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને.
એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. जब तक हम हैं पानी रहेगा. अरोमा, Asia's biggest water solution provider. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુર શહેરમાં જાહેર જનતાની સુવિધા માટે શરૂ કરાયેલ પે એન્ડ યુઝ શૌચાલયનું વેપારીકરણ કરી ઉઘાડી લૂંટ શરૂ કરી દેવાતા નગરજનોમાં ભારે ઉહાપોહ સર્જાયો છે. પાલનપુર શહેરમાં અગાઉ સાર્વજનિક શૌચાલય અને પેશાબઘરનો અભાવ પ્રવર્તો હતો, જેથી નગરજનો ઉપરાંત બહારથી કામકાજ અર્થે આવતા લોકોને ભારે મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે પાલનપુર નગરપાલિકા દ્વારા વડોદરાની મા સેવા સંસ્થાનના સહયોગથી શહેરના ગુરુ નાનક ચોક, સિમલા ગેટ, સંજય ચોક, કોઝી વિસ્તાર તેમજ બસ સ્ટેન્ડ સહિત 15 જેટલા સ્થળે પે એન્ડ યુઝના ધોરણે સાર્વજનિક સ્નાનાગાર તેમજ શૌચાલય શરૂ કરાયા છે. આ સાર્વજનિક શૌચાલય લોકો માટે ઘણા આશીર્વાદરૂપ બની રહ્યા છે. આ શૌચાલયનું સંચાલન કરતી સંસ્થા અગાઉ સ્નાન માટે 5 રૂપિયા તેમજ શૌચક્રિયા માટે 3 રૂપિયાનો ચાર્જ વસૂલતી હતી. જોકે ધીરે ધીરે આ સંસ્થાએ સાર્વજનિક સેવાનું વેપારીકરણ કરી ઉઘાડી લૂંટ શરૂ કરી દીધા નગરજનોમાં ઉહાપોહ સર્જાઈ ગયો છે. આ શૌચાલયોની સફાઈ માટે પાલનપુર નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો એકદમ નિઃશુલ્ક અપાય છે અને પાલિકા તંત્રએ શૌચાલયના સંચાલન માટે સંસ્થાને 30 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ પણ આપ્યો છે. જોકે છેલ્લા કેટલાક સમયથી મા સેવા સંસ્થાને સાર્વજનિક શૌચાલયમાં સ્નાન માટે 3 ગણો દર એટલે કે 15 રૂપિયા વસૂલવાનું શરૂ કરી દીધું છે, જ્યારે શૌચક્રિયા માટે પણ 3 રૂપિયાના બદલે 5 રૂપિયા વસૂલાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અમારા સંવાદદાતાએ આ મામલાની જાત તપાસ કરતા નાગરિકોના આક્ષેપોમાં સત્યતા પણ જણાઈ આવી છે. ત્યારે પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલે બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં સાર્વજનિક શૌચાલયોના દરમાં સંચાલક દ્વારા મનસ્વી રીતે જ કરી દેવાયેલા વધારા સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પાલનપુરના નગરજનો માટે તથા બહારથી આવતા લોકોના માટે પે એન્ડ યુઝની સુવિધા માટે અમુક વિસ્તારમાં બનાવવામાં આવેલ હતા અને મા સેવા સંસ્થાનને એના અંડરમાં એને 30 વર્ષના ભાડાપટ્ટે ઉપર આપવામાં આવેલ છે. એની સફાઈની અને બધી જરૂરિયાતો એને પૂરી કરવાની હોય છે અને એના ટોયલેટ માટેના ફક્ત 2 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવેલો છે નગરપાલિકાથી. પણ અત્યારે અમને ધ્યાનમાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા વધારે પૈસા લેવામાં આવે છે, તો અમે ચોક્કસ પાલનપુર નગરપાલિકાના પ્રમુખને ધ્યાન ઉપર લાવીશું. પાલિકા દ્વારા પાણી ચાર્જિસ પ્રમાણે કે વિનામૂલ્ય છે? પાલનપુરને એના પે ન્યૂઝ માટે પાણી અને લાઇટની વ્યવસ્થા કરી આપવાની હતી અને એ વ્યવસ્થા કરી આપેલી છે. વિનામૂલ્ય છે કે ચાર્જમાં હતું? ના, એનો પાણીની વ્યવસ્થા કરી આપવાની, કોઈ ચાર્જ નથી. બરાબર. અને જે વેપાર પે ન્યૂઝમાં જે વેપાર થઈ રહ્યો છે એના નામે એના બાબતે શું કરશું? એ બાબતે ચોક્કસ અમે પાલનપુરના નગરપાલિકાના અત્યારના પ્રમુખને ધ્યાન ઉપર લાવીશું અને લોકો એનો સદુપયોગ કરી શકે એ માટે ચોક્કસ ધ્યાન રાખીશું. પાલનપુરમાં સાર્વજનિક શૌચાલયોમાં વસૂલ કરાતા દરમાં વધારો કરી દેવા સંદર્ભે પાલિકા કચેરી તપાસ કરતા મા સેવા સંસ્થાને પાલિકાની મંજૂરી મેળવ્યા વગર જ દરમાં વધારો કરી દીધો હોવાની વિગતો બહાર આવી છે અને પાલિકા પ્રમુખ હર્ષાબેન મહેશ્વરીએ પણ આવી ઉઘાડી લૂંટને અટકાવવા કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. પાલનપુર શહેરમાં કુલ 22 પે એન્ડ યુઝ ચાલે છે, જે મા સામાજિક સંસ્થાન દ્વારા અમુક એમાંથી ચાલુ છે. એમાંથી મા સંસ્થાનવાળાના જે કરારમાં જે નિયમ પ્રમાણે જે ફી ચાર્જ વસૂલ કરવામાં આવે છે એ પ્રમાણે જો નહીં આવે
અને એમાં જો કોઈ વધારો કર્યો હશે અને આપણને પાલિકાને જે જાણ નથી અને જો અમે તપાસ કરાવીશું અને એની વિઝિટ લઈ અને એ કાયદેસર એના સામે પગલાં લેશું અને જો એમાં છતાં બી જો કંઈ કાર્યવાહી આગળ એ લોકો નહીં માને તો આગળ અમે કરાર બી રદ કરી શકીએ છીએ નગરપાલિકા. પાલિકા દ્વારા અત્યારે વિનામૂલ્ય પાણી આપવામાં આવે છે. જે કરારમાં ઉલ્લેખ છે, જેનો જ્યારે કરાર કરવામાં આવ્યો ત્યારે વિનામૂલ્યે પાણી આપવાની નગરપાલિકા જોડે ઠરાવ કરાર કરેલ છે. તાલુકા મથક દાંતીવાડા ખાતે ગ્રામ પંચાયત કચેરી સંકુલમાં બંધાનાર રાજીવ ગાંધી ભવનનું સોમવારે ખાતમુહૂર્ત કરાયું હતું. દાંતીવાડા ખાતે ગ્રામ પંચાયત કચેરીના પ્રાંગણમાં 14,65,000 રૂપિયાના અંદાજિત ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ રાજીવ ગાંધી ભવનનું નિર્માણ કરવાનો નિર્ણય કરાયો છે. સૂચિત રાજીવ ગાંધી ભવનનું ગત સોમવારે દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ ભૂતડિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. તાલુકા વિકાસ અધિકારી અરવિંદભાઈ વ્યાસની ઉપસ્થિતિમાં યોજાયેલ ખાતમુહૂર્ત સમારોહ વખતે તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન કરશનભાઈ પાંત્રુડ, દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ મોદી, મહામંત્રી નટુભાઈ ચૌધરી, દાંતીવાડાના સરપંચ ઈશ્વરભાઈ પરમાર તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી અરવિંદભાઈ વ્યાસે જણાવ્યું હતું કે 6 મહિનામાં જ તૈયાર થઈ જનાર રાજીવ ગાંધી ભવનમાં ગ્રામ સચિવાલયનો સમાવેશ કરાશે. પાલનપુરની સરકારી હાઈસ્કૂલમાં આજથી પ્રારંભાયેલ પુસ્તક પસંદગી મેળાના પ્રથમ દિવસે જ મુલાકાતી વિદ્યાર્થીઓની ભારે ભીડ જામી હતી. બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં વાંચનનો શોખ કેળવાય અને બાળકો જાતે જ તેમને ગમતા પુસ્તકની પસંદગી કરી શકે તેવા શુભ આશયથી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પાલનપુરની સરકારી હાઈસ્કૂલની લાઇબ્રેરીમાં પુસ્તક પસંદગી મેળાનું આયોજન કરાયું છે. આજથી શરૂ થયેલા આ 2 દિવસીય પુસ્તક પસંદગી મેળામાં 4,000 જેટલા પુસ્તકો પ્રદર્શિત કરાયા છે. આ પુસ્તક પસંદગી મેળાના પ્રથમ દિવસે આજે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આ મેળામાં મુકાયેલા પુસ્તકોનું નિરીક્ષણ કરી ગમતા પુસ્તકોની ખરીદી કરી હતી. દિયોદરથી આવેલા વિદ્યાર્થી હાર્દિક આચાર્ય પુસ્તક પસંદગી મેળાના આયોજનને આવકાર્યું હતું. દિયોદર તાલુકાના પાલડી ગામેથી પાલડીપરુ પ્રાથમિક શાળામાંથી અમે આ જગ્યા પાલનપુર એ વાંચે ગુજરાતના પ્રદર્શનમાં આવીએ છીએ. અમે અહીંયા ઘણા બધા પુસ્તકો જોયા, જેમાં અમુક પુસ્તકો વાર્તાના છે, અમુક પુસ્તક અંગ્રેજી વાર્તા, હિન્દી વાર્તા તેમજ વિજ્ઞાન, બીજા શિક્ષકોને શીખવા માટેના પણ ઘણા બધા પુસ્તકો છે. અને આમાંથી અમે રવિન્દ્રનાથ ટાગોર, બાળકો ઉપર ધ્યાન આપો, બાળકને સંસ્કાર આપો એવા ઘણા બધા પુસ્તકો જોયા, જેમાંથી અમને ઘણા બધા પુસ્તકો ગમ્યા. આની પહેલાં હું થરાના વાંચે ગુજરાત પુસ્તક મેળામાં ગયેલો છું. ત્યાં અને અહીંના પુસ્તક મેળામાં ફરક ખાલી એટલો છે કે અહીં અમે જે પુસ્તકો પસંદ કરશું તે અમારી સ્કૂલની લાઇબ્રેરીમાં જશે, ત્યાં બધા બાળકો વાંચે અને અમે ત્યાં જે પુસ્તકો લીધા હતા તે ખાલી અમારા ઘરે રહેશે અને અમે જ વાંચીશું. તો આ ફરક એટલો છે કે અમે જે અહીંથી પુસ્તકો અમારી રીતે પસંદ કરશું તે સ્કૂલના બાળકો બીજા બધા ભેગા મળી અને વાંચશે અને જે આ પુસ્તકોમાં જાણવા જેવું છે તે બીજા બાળકો પણ જાણશે. કયા ધોરણમાં અભ્યાસ કરો તમે? હું 7મા ધોરણમાં અભ્યાસ કરું છું. તમારી સાથે બીજા કોણ કોણ આવ્યા છે? મારી સાથે મારો મિત્ર હિતેશ, અમારી શાળામાંથી અમે 2 જાય અને સાહેબ. આખી ટીમ કેટલા શિક્ષકો, કેટલા બાળકો, કેટલા? આખી તો કુલ 11 જણાની ટીમ આવી છે, જેમાંથી 3-4 સાહેબ છે અને 8 છોકરાઓ છે. પાલનપુરની સરકારી હાઈસ્કૂલમાં યોજાઈ રહેલા પુસ્તક પસંદગી મેળાની વિગતો આપતા સર્વ શિક્ષા અભિયાનના ટીચર્સ ટ્રેનિંગ ઇન્ચાર્જ રાજેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે 2 દિવસ સુધી ચાલનારા આ મેળાની જિલ્લાના 1,946 જેટલા વિદ્યાર્થીઓએ મુલાકાત લેશે. બાળકો પોતાને ગમતા પુસ્તકો જાતે પસંદ કરે અને બાળકોને વાંચનનો શોખ કેળવાય તે હેતુસર સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે પુસ્તક મેળાનું નામ બાળ પુસ્તક મેળો રાખવામાં આવેલું છે. આ પુસ્તક મેળાની અંદર કુલ 15 વિભાગો મૂકવામાં આવેલા છે. આ 15 વિભાગોની અંદર 400 પ્રકાશકો દ્વારા 400 પુસ્તકો મૂકવામાં આવેલા છે. આ 400 પુસ્તકો એટલે કે પ્રકાશકો દ્વારા એક પ્રકાશક દીઠ 10 કોપી એવી 400 પ્રકાશકો દ્વારા 4,000 પુસ્તકોની નકલ આ પુસ્તક મેળાની અંદર મૂકવામાં આવેલી છે. 278 CRC × 7 એમ 1976 બાળકો એટલે કે 200 ક્લસ્ટર દીઠ, એક ક્લસ્ટર દીઠ 60 બાળકો એવા 1946 બાળકો આ પુસ્તક મેળાની અંદર ભાગ લે છે. અને 278 ક્લસ્ટર દીઠ 4 શિક્ષકો એમ 1112 શિક્ષકો એમ કરીને કુલ 3,058 શિક્ષકો અને બાળકો સાથે આ પુસ્તક મેળાની અંદર ભાગ લે છે.
દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું આપણના રાયચંદભાઈ અને તેમની ટીમ 15 વર્ષથી કરે છે શ્વાનોની અનોખી સેવા. રોજે રોજ 150 લીટર દૂધ દ્વારા 300 શ્વાનોને પીરસાય છે ખીર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટૂંક સમયમાં ખ્યાતનામ થયેલ હોસ્પિટલ એટલે આકાશ હોસ્પિટલ. ડોક્ટર ગુર્જરીબેન ગાંધી. અમારી હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનોથી સજ્જ આઈસીયુ કેરમાં ઝેર પીધેલ દર્દીઓ માટે સારવાર, સાપ તથા ઝેરી જંતુ કરડવાની તાત્કાલિક સારવાર, અકસ્માત તથા અન્ય ઇમરજન્સી સારવાર, હૃદય રોગ અથવા હૃદય હુમલાની તાત્કાલિક સારવાર, ધનુર, હડકવા, લકવા, ડૂબી ગયેલ જેવા ગંભીર રોગોની ઇમરજન્સી સારવાર કરી આપવામાં આવશે. વેન્ટિલેટર મશીન, મલ્ટીપેરા મશીનની સુવિધા, ઇસીજી મશીનની સુવિધા, દવા આપવા માટે ઇન્ફ્યુઝન પંપ, ડિફિબ્રિલેટર મશીનની સુવિધા તેમજ સોનોગ્રાફી મશીનની સુવિધા મળશે. અમારે ત્યાં એનેસ્થેટિસ્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર તથા તાલીમબદ્ધ સ્ટાફની 24 કલાક સેવા ઉપલબ્ધ રહેશે. સ્થળ આકાશ હોસ્પિટલ, ડોક્ટર તપન ગાંધી, ડોક્ટર ગુર્જરીબેન ગાંધી, ગાયત્રી મંદિરની બાજુમાં, ડીસા. ફોન નંબર 226000. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ. આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન, જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે. તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર, બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સૂર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474. મોબાઈલ નંબર 98 240 63 474. શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી. હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ. કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર ઓટી. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110, મોબાઈલ નંબર 99 240 99082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, એરોમા સિટી સેન્ટર. ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર. 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ,
બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879946861 અને 9824946374. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા, VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે. અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો, સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી, 20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે, હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિરામ બાદ વધુ સમાચારોમાં. દાન પુણ્યનો તહેવાર ગણાતા ઉત્તરાયણ પર્વની ઉજવણી વખતે સૌને અબોલ જીવોની સેવાનો ચસ્કો ઉપડે છે, પરંતુ ભાભર શહેરમાં દરરોજ 300 કૂતરાઓને નિયમિત રીતે 150 લીટર દૂધની ખીર પીરસતા જીવદયા પ્રેમીઓ માટે તો શ્વાન સેવા તેમની જીવનશૈલી સાથે જ વણાઈ ગઈ છે. ભાભર શહેરમાં રોજ વહેલી સવારે અબોલ શ્વાન ટોસ્ટ તેમજ બાજરીના રોટલા સાથે ચોખ્ખા દૂધની ખીર આરોગી સવારમાં જ તેમની જઠરાગ્નિ શાંત કરી લે છે. ભાભરના અબોલ કૂતરાઓ માટે વહેલી સવારે નિયમિત રીતે આવું પૌષ્ટિક ભોજન તૈયાર કરાય છે. સ્થાનિક જીવદયા પ્રેમીઓની ટીમ ભાભરના મહાદેવપુરા વિસ્તારમાં રહેતા રાયચંદભાઈ ઠક્કરે અબોલ કૂતરાની સેવાને જીવન મંત્ર બનાવી દીધો છે. છેલ્લા 15 વર્ષથી નિયમિત રીતે શ્વાન સેવા કરતા રાયચંદભાઈને શ્વાન ટોળી સાથે સારી એવી દોસ્તી પણ થઈ ગઈ છે અને કેટલાક શ્વાન તો દોસ્તીના નાતે રાયચંદભાઈ ઠક્કરની દુકાનમાં તેમની સીટ પર પણ વટભેર બેસી જાય છે. રાયચંદભાઈ ઠક્કરની આ નિયમિત શ્વાન સેવાની પ્રવૃત્તિ છેલ્લા કેટલાક વર્ષથી વધુ વ્યાપક બની છે. શ્રી સાહેબદત્ત સેવા સમિતિના નેજા હેઠળ શ્વાન સેવાનો યજ્ઞ ચલાવતા રાયચંદભાઈ ઠક્કર, મનુભાઈ ઠક્કર તેમજ તેમના અન્ય સહયોગીઓએ રોજ સાંજે ભાભરની જલારામ ગૌશાળામાંથી બાજરીના રોટલા મેળવી વહેલી સવારે 150 લીટર દૂધ લાવી દૂધને ગરમ કર્યા બાદ તેમાં ટોસ અને રોટલા ચૂરી દઈ ટેસ્ટી ખીર તૈયાર કરે છે અને સવારે 4 થી 7:30 વાગ્યા સુધીમાં હાઈવે પર કપરુપુર રોડ, મહાદેવપુરા વિસ્તાર તેમજ આઝાદ ચોક વિસ્તારમાં નિયત કરેલ કેન્દ્રો પર 300 જેટલા કૂતરાઓને ખીરનું જમણ પીરસી દેવાય છે. નિયમિત રીતે ચલાવતા આ સેવા કાર્ય પાછળ દર મહિને 80,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. મિત્રો તેમજ નગરજનો દ્વારા આ સેવા કાર્યમાં સારો સહયોગ મળી રહ્યો છે. જોકે રોજ સવારે ખીરના વિતરણ માટે સેવાભાવી કાર્યકરોની મદદ તેમજ આ અભિયાન માટે આર્થિક સહયોગની ખૂબ જ જરૂર વર્તાઈ રહી છે. આ સેવા યજ્ઞની વિગતો આપતા રાયચંદભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે અમારા આ સેવા અભિયાનમાં વધુને વધુ લોકો મદદનો હાથ લંબાવે તે ઈચ્છનીય છે. સુગંધિત યજ્ઞની પરિણામ મળે છે. બસ ક્યારે તમે આપવા જો છો આ વસ્તુ? અમે 4 વાગે અમારે નિયમિત ઉઠી જવું પડે કોઈ પણ ઋતુની અંદર. સવારે 4 વાગે અને 4 થી 7:30 8 વાગે અમારું કામ પતે છે. પછી અમારી પ્રક્રિયા પછી ચાલુ થાય. સાંઈ બાબાનું કામ પત્યા પછી અમે આ કામ કરીએ છીએ. બાકી અમારું કામ. કેટલા કૂતરાઓને લગભગ તો 3 કેન્દ્રો દ્વારા 300 ઉપર કૂતરાઓને આ પ્રસાદનો લાભ મળે છે. એટલે ભાભરના બધા મોટા ભાગના વિસ્તારોમાં? ના, બધા વિસ્તારમાં તો પૂરું ના પડે. આ કાર્યમાં 80,000 રૂપિયા દર મહિને જોઈએ એટલે જો આખા ગામને પૂરું પડે તો 5 લાખ રૂપિયા પૂરું ના પડે. એટલે અમે જે નિયમિત જે જગ્યાએ જે કેન્દ્રમાં ચાલે છે અહીંયા જ જઈએ જે પોઈન્ટ ઉપર. બાકી તો અહીં પહોંચી નહીં વળતા. અમારી પાસે મિત્રો 3 મિત્રો કામ કરે, અમે કેટલું કામ કરી શકીએ? અમારી પાસે કોઈ આ કાર્યમાં કોઈ પગાર તરીકે કોઈ ખર્ચ નાખવામાં નહીં આવતો. ફક્ત જે પ્રસાદની વસ્તુ આવે છે એ જ ખર્ચો ઉધારવામાં આવે છે. દૂધ, ટોસ અને ગોળ અને રોટલા તો ગૌશાળામાંથી આવે છે. બસ આ પ્રાણી એવું છે ને કે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
માર્કેટ યાર્ડના સંચાલક મંડળ માટે આજે હાથ ધરાયું મતદાન. લગભગ તમામ મતદારોએ કર્યું મતદાન. આવતીકાલે મતગણતરી. વડોદરાની મા સેવા સંસ્થાન દ્વારા પાલનપુરમાં બનાવાયેલા ટોયલેટ બ્લોકમાં હવે સંચાલકો દ્વારા શરૂ થઈ ઉઘાડી લૂંટ. પાલિકાની જાણ બહાર એકવાર નહાવાના કરી દેવાયા 15 રૂપિયા. પ્રાથમિક શાળાના બાળકોની વાંચન શક્તિ ખીલવવા પાલનપુરમાં શરૂ થયો પુસ્તક પસંદગી મેળો. રાપરના રાયચંદભાઈ અને તેમની ટીમ 15 વર્ષથી કરે છે શ્વાનોની અનોખી સેવા. રોજે રોજ 150 લીટર દૂધ દ્વારા 300 શ્વાનોને પીરસાય છે ખીર. તો આ હતા આજના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.